ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સામ્ય વર્ગ આ ટોપિકની વાત કરી હતી અને સામ્ય વર્ગને આપણે એક ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજેલા હતા. છેલ્લે ઉદાહરણ 5 કરેલું. ઉદાહરણ 5ની રકમ તમને યાદ હોય તો પૂર્ણાંકોની વાત હતી અને સંબંધમાં કહેવામાં આવેલું કે 2 એ a - b નો અવયવ છે. બરાબર. હવે આ જે આપણે દાખલો કરેલો તો તે દાખલામાં બે સામ્ય વર્ગ મળેલા. કેટલા સામ્ય વર્ગ? 2. જે પૂર્ણાંકોનો ઘન છે z તેનું તમે યુગ્મ અને અયુગ્મ એવી રીતના બે ટુકડા પાડી શકો છો, યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક. તો સામ્ય વર્ગમાં થાય શું કે ભાઈ આ જે પહેલો ગણ છે ઈ, તો ઈના તમામે તમામ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે. ઓના બી તમામે તમામ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે, પરંતુ ઈનો એક પણ ઘટક એ ઓના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર નહીં ધરાવે. એના પછી આ બેનો યોગ કરવાથી આખે આખો z બને અને આ બેનો છેદ કરવાથી કઈ કોમન નહીં આવે? ફાઈ. આ વસ્તુને કહેવાય સામ્ય વર્ગ. કયો વર્ગ? સામ્ય વર્ગ. સામ્ય વર્ગમાં સૌથી પહેલી શરત છે કે જે સંબંધની રકમમાં વાત છે તે સંબંધ ફરજિયાત સામ્ય સંબંધ હોવો જ જોઈએ. જો સંબંધ સામ્ય નથી તો સામ્ય વર્ગની વાત નહીં થાય. હવે સામ્ય વર્ગની હવે એક્ઝેક્ટ પ્રોપર સમજૂતી શું છે? તો એ સમજૂતી છે કે તમને કોઈ એક ગણ x આપ્યો છે અને એક સામ્ય સંબંધ r આપ્યો છે. હવે તમારે x ના પારવાના ટુકડા, કોના ટુકડા પારવાના? x ના. એ ટુકડા છે a1 a2 a3, કેટલા ટુકડા? માની લેવો n ટુકડા. અને આ બધાનો યોગ કરવાથી શું બનવો જોઈએ? x બનવો જોઈએ. હવે ટુકડાને નામ આપેલું છે ai. i ની કિંમત બદલો એટલે a1 a2 a3 આ બધી વસ્તુની વાત થાય. તો હવે શરત એવી છે કે a1 ના તમામે તમામ ઘટક એકબીજા સાથે સંબંધ આર ધરાવવા જોઈએ. a2 ના બી તમામે તમામ સંબંધ આર ધરાવવા જોઈએ. a3 ના બી તમામે તમામ ઘટક એકબીજા સાથે સંબંધ આર. આ પહેલી શરત. બીજી શરત કે a1 નો કોઈ પણ ઘટક એ બાકીના કોઈ બી ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર નહીં ધરાવવો જોઈએ. a2 નો કોઈ પણ ઘટક a3 ના કોઈ પણ ઘટક સાથે નહીં ધરાવવો જોઈએ. a1 ના બી. હવે a2 નો કોઈ બીજા સાથે સંબંધ આર નહીં થવો જોઈએ. અને છેલ્લી શરત કે આ બધા ai નો યોગ કરવાથી x બનવો જોઈએ અને કોઈ પણ બે ai નો છેદ એટલે કે a1 છેદ a2 ફાયત થવો જોઈએ. a1 છેદ a3 ફાયત થવું જોઈએ. a2 છેદ a5 ફાયત થવું જોઈએ. કોઈ બી બેનો છેદ ફાઈ થવો જોઈએ. કઈ કોમન નહીં. સમજ્યા? આ વસ્તુને કહેવાય સામ્ય વર્ગ. કોને કહેવાય સામ્ય વર્ગ? આ ટુકડાઓને સામ્ય વર્ગ કહેવાય. આ ટુકડા તમામ ટુકડા સામ્ય વર્ગ કહેવાય. શું કહેવાય? સામ્ય વર્ગ. યાદ આવી ગયા વસ્તુ? ચાલો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 6 બરાબર ધ્યાન આપજો. સંબંધ r એ ઘન a બરાબર 1 2 3 4 5 6 7 પર r બરાબર ઓર્ડર પેર a b જ્યાં a અને b બંને અયુગ્મ અથવા બંને યુગ્મ દ્વારા વ્યાખ્યાયિત છે. રકમમાં એક સંબંધ r આપી દીધો છે. કોઈ બી સંબંધ ડાયરેક્ટ હવામાંથી નહીં ટપકે પુષ્પા. સૌથી પહેલા આપે ગણ અને અહીંયા ગણ a આપેલો છે 1 2 3 4 5 6 7. સાબિત કરો કે સંબંધ r એક એવો સંબંધ છે સામ્ય સંબંધ. અને સામ્ય સંબંધ સાબિત થઈ જાય પછી બી આગળ અમુક વસ્તુ સાબિત કરવા કીધી છે. આગળ જે વસ્તુ સાબિત કરવા કીધી છે ને દેવા, એને આપણે પછી સમજીએ, પછી વાંચીએ. સૌથી પહેલા એક કામ પતાવી દઈએ. કયું કામ કીર્તન? સંબંધને સામ્ય સાબિત કરી દઈએ. તો ચાલો સૌથી પહેલા રકમમાં જે ગણ આપેલો છે તે કયો છે? ચેતના. અહીં a બરાબર 1 2 3 4 5 6 7. સંબંધ r શું આપેલો છે? r બરાબર ઓર્ડર પેર a b જ્યાં a અને b બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. આ સંબંધ શું કહેવા માંગે છે તે તમને સમજ પડી? કેવા બે ઘટકો વચ્ચે સંબંધ જોડાશે? જો બે અયુગ્મ હોય તો એ બેની વચ્ચે સંબંધ જોડાય ને બે અયુગ્મ હોય તો. એટલે કે એકનો સંબંધ કોની હાથે? 3 હાથે, 5 હાથે, 7 હાથે. એકનો એક પોતાના હાથે બી 1 1 1 3 1 5 1 7. બેનો 2 2 2 4 2 6. સમજ પડી? ચલો સામ્ય સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા સામ્ય એટલે 3 વસ્તુ: સ્વવાચક, સંમિત, પરંપરિત. ચલો ધ્રુવાંશ, પહેલા આપણે વાત કરવાના સ્વવાચકની. કેવી રીતના સાબિત કરીએ કે આપેલો સંબંધ સ્વવાચક છે? ગઈકાલના દાખલાની પ્રેક્ટિસ કરેલી છે કે બાકી છે? દેવાનું મોડું જોઈને લાગે છે કે એની પ્રેક્ટિસ જરાક બી નથી થઈ. લેક પર ગઈને પ્રેક્ટિસ કરાઈ કે નહીં તારે? ચાલો
ભાઈ પ્રેક્ટિસ કરીને આવવા કીધેલું. ધ્રુવંશ તું બી કેમ નહીં કરી? આવું કેમ કર્યું તું? એ કરીને આવવાની હતી પ્રેક્ટિસ. હવે આવતીકાલે કરીને આવ હે ને? ચાલો ઓકે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એટલે સંબંધ નહીં કેપિટલ એ માટે. હવે જુઓ એનો એ સાથે સંબંધ ક્યારે જોડાશે કે જ્યારે એ અને એ બંને અયુગ્મ હોય. એ અને એ બંને યુગ્મ તો એ તો એવું જ થયું. જો એ અયુગ્મ હોય તો એ અને એ અયુગ્મ, ને જો એ યુગ્મ હોય તો એ અને એ યુગ્મ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે જો એ અયુગ્મ હોય તો એ અને એ બંને અયુગ્મ છે. ગૂંચવાટા નહીં હે આમાં અહમદ પરી? એ અયુગ્મ તો એ અને એ બંને અયુગ્મ, અને જો એ યુગ્મ હોય તો એ અને એ બંને યુગ્મ છે. કાં તો બે અયુગ્મ થવા જોઈએ, કાં તો બે યુગ્મ. તો એનો એ સાથે સંબંધ જોડાય. તેનો મતલબ એ કોમા એ બિલોંગ્સ ટુ આર. સાબિત થાય છે કે આર એક એવો સંબંધ છે પુષ્પા, સ્વવાચક સંબંધ છે. ચલો સ્વવાચક તો બહુ ઈઝી હતું. હવે વાત થશે સંમિતની. ચલો કીર્તન, સંમિતતા કેવી રીતના સાબિત કરશે કે આપેલ સંબંધ સંમિત છે? ધારો કે હું ધારવાનું એ બી બિલોંગ્સ ટુ આર. એ બી બિલોંગ્સ ટુ આર. હવે જો એ બી આર માં છે એનો મતલબ આ વસ્તુ થતી છે. એને લખો કે માટે એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. તમારે બતાવવાનું શું છે પુષ્પા? બતાવવાનું શું છે? બી એ બિલોંગ્સ ટુ આર. શું બતાવવાનું છે? અને એવું બતાવવા માટે લાવવું શું પડે? બી અને એ બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. તો ઊંધું થાય. એ અને બી લખો કે બી અને એ એક જ થયું. બરાબર. ધ્રુવાંશ અને પુષ્પા બોલો કે પુષ્પા અને ધ્રુવાંશ એક જ થયું. સારું ચાલ. ધ્રુવાંશ ને પ્રેરણા બોલો કે પ્રેરણા ને ધ્રુવાંશ એક જ થયું. થયું ને ધ્રુવાંશ? ચાલો માટે બી અને એ બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. અને જો આ વાક્ય લખ્યું તો એનો મતલબ કે બી કોમા એ બિલોંગ્સ ટુ આર. સાબિત થાય છે કીર્તન. કીર્તન તને શું થયું? ચક્કર આવે છે? માટે સંબંધ આર એક એવો સંબંધ છે, સંમિત સંબંધ છે. ચલો માનજી, હવે કયો સંબંધ? નંબર 3 પરંપરિતતા. ચલો હું ધારવાનું પરંપરિતમાં દેવા એ બી કોમા બીસી બિલોંગ્સ ટુ આર. જો એ બી આર માં હોય તેનો મતલબ આ વસ્તુ લખવાની કે માટે એ અને બી બંને કેવા? બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. ચાલ પુષ્પા તું લખાવજે. બી કોમા સી બિલોંગ્સ ટુ આર તો હું લખાય? બી અને સી બંને બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. ધ્રુવાંશ બતાવવાનું શું છે? એ કોમા સી બિલોંગ્સ ટુ આર. તો એનો મતલબ બતાવવું શું પડે? એ અને સી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. તે થયું ને? એ અને બી બે અયુગ્મ હોય તો મતલબમાં બી અયુગ્મ હોય તો સી અયુગ્મ છે જ. તો એ અને સી અયુગ્મ થશે જ. અને એ ને બી બે યુગ્મ હોય તો બી યુગ્મ તો સી બી યુગ્મ છે. તો એ અને સી યુગ્મ. એટલે મતલબમાં વાક્ય બની ગયું કે એ અને સી બે એક સાથે અયુગ્મ થાય કાં તો બે સાથે યુગ્મ થાય. બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. દેવા નિયમ જ પડી. માટે એ કોમા સી બિલોંગ્સ ટુ આર. સાબિત થાય છે કે આર એ પરંપરિત છે. માટે આર એ સામ્ય સંબંધ છે. પુષ્પા દાખલો પૂરો થયો? હજી દાખલો બાકી છે. ચલો સાથે સાબિત કરો કે આ જે ગણ આપેલો છે 1 3 5 7 તેના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. 2 4 6 ના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ 1 3 5 7 નો એક પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. એટલે આ વાક્યનો મતલબ શું થયો ખબર? એવું સાબિત કરો કે આ બે ગણ સામ્ય વર્ગ છે. આના બે ટુકડા પડ્યા જો 1 2 3 4 5 6 7 ના. અયુગ્મનો એક ટુકડો પડ્યો 1 3 5 7, યુગ્મનો બીજો ટુકડો પડ્યો 2 4 6.
અને આ ટુકડા એટલે સામ્ય વર્ગ કહેવાય ને. અને સામ્ય વર્ગમાં તો એવું થાય કે આના બધા સંબંધારમાં છે, આના બધા સંબંધારમાં છે, પણ આનો કોઈ બી આના કોઈની સાથે સંબંધારમાં નથી. ચાલો તો હવે જો સંબંધ હું કઈ પુષ્પા બે અયુગ્મ કાં તો બે યુગ્મ. તો આમાંથી તો કોઈ બી બે સંખ્યા લે તો એ અયુગ્મ જ થવાની. આમાંથી કોઈ બી બે ઘટકનો સંબંધ બનવાનો. આમાંથી બી તો કોઈ બી લે યુગ્મ જ થવાની એટલે સંબંધ બનવાનો. પણ આમાંથી તો કોઈ એક લીધી ને આમાંથી કોઈ એક, તો પેલી અયુગ્મ ને અયુગ્મ ની જ બને સંબંધ. એટલે મેં આપણે અત્યારે જે બોલ્યા ને તે હવે લખવાનું, આવું બધું લખવાનું, લખાલખ જ કરવાનું છે. કોઈ ગણતરી નથી કે 2 + 3 = 5 એવી કોઈ ગણતરી નથી. ચાલો તો લખીએ. વાક્ય શું લખીએ તે જોજો. એ ધ્યાન આપો. એ નહીં અહીં કીર્તન કયો ગણ 1 3 5 7 લખાઈ શકશો? વાક્ય 1 3 5 7 માટે શું લખવાનું છે એ ઉપરથી જોઈને નથી બોલવાનું, વાક્ય બનાવવાનું છે. 1 3 5 7 ના બધા જ ઘટકો કેવા? બધા જ ઘટકો અયુગ્મ હોવાથી 1 3 5 7 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. સેમ ટુ સેમ એવી રીતના હવે બીજું વાક્ય લખાવો આ 2 4 6 માટે. હવે 2 4 6 ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી 2 4 6 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. મનસુખ ચાલો એના પછી અને છેલ્લું વાક્ય 1 3 5 ના 1 3 5 7 ના બધા ઘટકો અયુગ્મ તેમજ 2 4 6 ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર દ્વારા સંબંધિત નથી. સમજ પડી? આમાં કઈ નથી ભાઈ, પ્રેક્ટિસનો ખેલ છે. વાક્ય લખવાની પ્રેક્ટિસ બેહારવી પડે. જેટલા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલું આ વાક્ય લખતા આવડી જશે. બરાબર, આગળ વધીએ. લખાલખ કરવાના દાખલા છે. સ્વાધ્યાય ચાલુ કરીએ. ઉદાહરણ પૂરા. સ્વાધ્યાય 1.1 આખા સ્વાધ્યાયમાં આ જ બધી વાતચીત સ્વવાચક સંવેત ને પરંપરિત ને સામ્ય. ચાલો પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં લગભગ 5 દાખલા છે. કેટલા દાખલા? 5. અને 5મા દાખલામાં બીજા 5 દાખલા એટલે લગભગ 10 દાખલા થયા. તો નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક સંવેત ને પરંપરિત છે કે નહીં તે નક્કી કરો. આ 3 વસ્તુની વાત કરવાની છે ધ્રુવાંશ. તો પહેલું a = 1 2 3 થી તે 14 સુધી ને સંબંધ r જોઈ લઉં. ઓર્ડર પેર xy જ્યાં 3x - y = 0. ઓકે, હવે જુઓ તમને અહીંયા ઘન a આપ્યો છે, તેમાં 14 ઘટક છે. હવે 14 ઘટક એટલે એ બહુ વધારે નહીં કહેવાય, માપ ના કહેવાય. એટલે કે જ્યારે પણ આવી રીતના ઓછા ઘટકવાળો ગણ આપ્યો હોય તો તમે તેને તે સંબંધને ગુણધર્મમાંથી યાદીમાં ફેરવી શકો છો. અત્યારે કીર્તન આ ગુણધર્મ છે અને એને શામાં ફેરવી દે? યાદીમાં. જો કોઈ સંબંધ એક વખત યાદીમાં ફેરવાઈ જાય તો દાખલો એકદમ ઈઝી થઈ જાય. તો ચાલો મને યાદીમાં ફેરવી આપો. r બરાબર, એક કામ કરીને ઊભા રહેજો. અહીં 3x - y = 0 છે ને, માટે 3x = y. હવે x ની કિંમત મૂકો ને y શોધો. જો x = 1 લઈએ તો y થાય 3 × 3. સમજ પડી? x = 2 3 × 6 3 9 4 12 5 15
15 નથી, 14 પર અટકી જવાનું છે. બરાબર, એ થી એ પરનો સંબંધ એટલે એ જે બી લખે તે એ માં જ હોવું જોઈએ. ચલો સ્વવાચક સંમિત પરંપરિત. ઓ 1 3 3 9 કાં છે 1 9? કોણ હતું છે વાળું? કોણ હતો? ચાલો અહીં સ્વવાચક નથીનું કારણ લખાવો. સ્વવાચકનું કારણ આ લખાવવાનું કે અહીં એક એ માં છે પરંતુ એકનો એક સાથે સંબંધ આર માં નથી, માટે આર એ સ્વવાચક નથી. હવે ધ્રુવાન સેમ કે સર બે હો નથી તો બે વાળું નહીં લખાય, તો તારી ઈચ્છા, કોઈ બી એક લખ. ચલો એના પછી હવે દેવો કેવા માંગે છે સંમિત કેમ નથી તેનું વાક્ય લખાવું. કોઈ બી એક લઈ લે ને આમાંથી, કોઈ બી એક પહેલું લઈ લે. ચાલ 1 3 બિલોંગ્સ ટુ આર પરંતુ 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સંમિત નથી. ચાલ પુષ્પા હવે તારી ઈચ્છા છે ને, ચાલ તું આવી જા, લખાવું 1 3 3 9 belongs to R પરંતુ 1 9 does not belongs to R, માટે R એ પરંપરિત નથી. પતી ગયો દાખલો ભાઈ, એકદમ ઈઝી દાખલો હતો. આગળ વધીએ, નેક્સ્ટ દાખલો. ચલો બીજો દાખલો, પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન n અને સંબંધ R જોઈ લઉં. આ વખતે y બરાબર x વત્તા 5 સમીકરણ આપ્યું છે x લેસ ધેન 4. x 4 થી નાનો તો 4 થી નાની પ્રાકૃતિક એટલે 3 જ ઘટક લેવાના. ચાલો હમણાં વધાઈ જશે, લખાવો x બરાબર 1 લેવો તો y કેટલા 1 વત્તા 5 6, x બરાબર 2 લેવો 5 ને 2 7, 3 લેવો 10, 4 ની લેવાય, 4 ની ઉપર જવાનું જ નથી. સ્વવાચક સંમિત પરંપરિત છે, પરંપરિત છે, પરંપરિત છે. ચાલ આવશે. ચાલો ફટાફટ આના વાક્ય લખી કરીએ. સ્વવાચક નથી નું વાક્ય લખાવો. ચાલો પુષ્પા લખાવો. અહીં એક બિલોંગ્સ ટુ બિસ્ટોની એન, એક બિસ્ટોલ પીવાની વાત કર્યા. એક બિલોંગ્સ ટુ એન પરંતુ એક એક ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક નથી. ચાલ દેવા સંમિત નું લખાવ. એન ને આર 1 6 બિલોંગ્સ ટુ આર પરંતુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ પરંપરિત નું હું લખો. પરંપરિત છે અને લખવો કેવી રીતના, તો કે ભાઈ જોજો, હવે જોજો, હવે આમાં કેવું વ્યાખ્યામાંથી પસાર થવા વાળી કોઈ જોડ નથી, એ બી બીસી પ્રકારની જોડ નથી. અહીં a b c પ્રકારની કોઈ પણ બે ક્રમયુક્ત જોડ R માં નથી, અને નથી તો એ પરંપરિત છે, માટે R એ પરંપરિત છે. સમજ પડે હે? અને બીજી એક વસ્તુ તમને કહી દેમ કે અમુક સ્કૂલમાં કે અમુક જગ્યાએ અમુક શિક્ષકો ઊંધું શીખવાડે, એમ કહી દે કે ભાઈ આ એ બી ને બી સી આવું તો થતું નથી એટલે પરંપરિત નથી, આવું બી શીખવાડી દે, તો સાચવીને રહેવાનું. બરાબર? બાકી ચોપડીની પછાડી આ જવાબ લખેલો છે પરંપરિત છે, એમ હો કહી દે. તમે એમ કહો ટીચર ચોપડીની પછાડી તો પરંપરિત છે એમ લખ્યું, પછાડી તો ખોટું આપેલું હોય, એના પર વિશ્વાસ કરવાનો તો હે. ચાલો એના પછી ત્રીજો દાખલો, a બરાબર 1 2 3 4 5 6 પર સંબંધ R ઓર્ડર પર x y, જ્યાં y એ x વડે વિભાજ્ય. યાદી બનાવી આપો. y એ x વડે વિભાજ્ય નો મતલબ y ની કિંમત પહેલા મને કેવો કે લે 1 એ કોના વડે વિભાજ્ય 1 વડે. હવે y ની કિંમત 2 લેવો, 2 એ કોના વડે 1 વડે b ને 2 એ 2 વડે b. ચાલો 3 એ કોના વડે 1 વડે વિભાજ્ય ને 3 વડે 1 3 3 3, 4 માટે 1 4 2 4 4 4, 5 માટે 1 5 5 5, 6 માટે 1 6 2 6 3 6 6 6. પૈતું ને? હવે 7 માટે નહીં બોલવા બેઠો લા, 7 નથી. ચલો
પુષ્પા સ્વવાચક છે બરાબર છે 1 થી 6 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 6 અહીં લખાવજો સ્વવાચક છે નું 1 2 3 4 5 6 belongs to a implies 1 1 2 2 3 3 4 4 5 5 છે ને એટલે 6 6 belongs to R માટે R એક એવો સંબંધ થયો સ્વવાચક ચાલ ધ્રુવા સબમિટ છે કે કેમ 1 2 નો રિવર્સ 2 1 બહુ બધા ઉદાહરણ છે 1 3 નું 3 1 ની મળે 1 5 નું 5 1 બહુ બધા છે ચાલો આનું લખીએ 1 2 નું લખીએ વાક્ય અહીં 1 2 belongs to R પરંતુ 2 1 does not belongs to R માટે R એ સંમિત નથી ચાલ પરંપરિત કેમ નથી ઉદાહરણ આપ હું 1 2 2 કઈ બે જોડનું નથી બેઠું એમ બોલો આ બેનું કોનું કરવાનું હોય ને આ બેનું કરે તો આ જ આવે ને ચાલો એ આ રહ્યું 1 4 ભાઈ થતું છે પરંપરિત કોઈ હો લેવો થતું છે હવે જો હવે આમાં પરંપરિત છે પણ પરંપરિત માટે જોડ બહુ બધી છે જે બધી અહીંયા લખવાની બેહાઈ એટલે આમાં છે ને ગુણધર્મની સાબિતી આપી દે ગુણધર્મની આ જ ગુણધર્મ એટલે એક્સ વાય ને વાય ઝેડ ધારો ચાલો ધારો કે એક્સ વાય કોમા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર જો આ બે આર માં છે તો આ શરતનું પાલન થાય વાક્ય બોલો માટે વાય એ એક્સ વડે વિભાજ્ય છે અને બોલો બોલો અને ઝેડ એ વાય વડે વિભાજ્ય છે સમીકરણ લખાવો હે સમીકરણ લખાવો સમીકરણ વાય એ એક્સ વડે વિભાજ્ય હોય એટલે વાય બરાબર એક્સ ગુણ્યા કોઈ પૂર્ણાંક એક્સ ઇન્ટુ એમ અને ઝેડ બરાબર વાય ઇન્ટુ એન જ્યાં એમ અને એન કોઈ પૂર્ણાંક છે બિલોંગ્સ ટુ ઝેડ હવે બતાવવાનું છે કે ભાઈ એક્ઝેડ આર માં છે એટલે કે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય એવું બતાવવાનું છે એટલે કે ઝેડ બરાબર એક્સ ગુણ્યા કોઈ પૂર્ણાંક આવું કેવી રીતના લાવીએ તો આ y ની કિંમત છે ને xm તે અહીંયા મૂકી દેવો એટલે આવી જશે માટે ઝેડ બરાબર y ની કિંમત xm ઇન્ટુ n માટે ઝેડ x ને અલગ કરો ને mn ને કૌંસ આપી દેવું સાબિત થઈ ગયું m અને n પૂર્ણાંક હોય તો બે પૂર્ણાંકનો ગુણાકાર બી હંમેશા પૂર્ણાંક થાય માટે z એ x વડે વિભાજ્ય છે અને જો z એ x વડે વિભાજ્ય હોય તો કઈ ક્રમયુક્ત જોડ r માં x, z belongs to r માટે r એ પરંપરિત છે ફરી સમજ પટી ગયો દાખલો એટલે નથી આપેલું છે ને સબમિટ નથી ઓકે રેડી ચલો નેક્સ્ટ દાખલો ચોથો દાખલો પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ ઓર્ડર પર x, y જ્યાં x માઇનસ y એ પૂર્ણાંક છે પૂર્ણાંકનો ગણ z એટલે કે તમામ પૂર્ણાંકોની વાત કરવાની એવા કયા બે પૂર્ણાંક લેવો જેની બાદબાકી પૂર્ણાંક આવે બધા જ પૂર્ણાંકોની બાદબાકી પૂર્ણાંક જ આવે કોઈ બી બે પૂર્ણાંક લે ધ્રુવાંશ તો કોઈ બી બે લે કોઈ બી બે એની બાદબાકી પૂર્ણાંક એટલે આ આર શું છે તે ખબર પડી અહીં કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ થાય વાતને સમજો માટે આર બરાબર જોજો એટલે કે એક્સ ની જગ્યાએ કોઈ બી પૂર્ણાંક લેવા બધા જ પૂર્ણાંક વાય ની જગ્યાએ બધા જ પૂર્ણાંક એટલે આ આર થઈ ગયો ઝેડ ક્રોસ ઝેડ આખો ઝેડ ક્રોસ ઝેડ સાર્વત્રિક સંબંધ અને સાર્વત્રિક સંબંધ હંમેશા તોને તોન થાય સ્વવાચક બી સંમિત બી અને પરંપરિત બી આ શું બોલે છે પેલો તોને તોન થાય સાર્વત્રિક સંબંધ હંમેશા તમામ થાય મગજમાં વાત ઉતરે પુષ્પા તને મગજમાં નહીં વાત ઉતરી ને કે નિશ્ચય ઉતરી ગયો
ચાલો એના પછી પાંચમો દાખલો, પાંચમામાં બી બીજા 5 દાખલા છે મેં કીધેલ એમ. તો પાંચમાનો એ. હવે આ સૂચના છે, જોજો. આપેલો ગણ કયો? કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ કેપિટલ એ. કેપિટલ એ માં કોઈ નગર લઈ લેવાનું, તમારે જે ઈચ્છા થાય તે નગર. આપણું બારડોલી બી એક નગર છે, તો બારડોલી નગરના તમામ મનુષ્ય, તમામ, તમે મેં બધા જ આવી ગયા, હે ને. હવે સંબંધ આર, ઓર્ડર પર એક્સ વાય, જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. ચાલો મને કે વસ્તુ આ સંબંધ સ્વવાચક છે. સ્વવાચકનો મતલબ એક્સ નો એક્સ સાથે સંબંધ બનવો જોઈએ. એક્સ એ કોઈ મનુષ્ય છે, નગરનો કોઈ મનુષ્ય. તો શું એક્સ નો એક્સ સાથે સંબંધ બને? શું એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે? તે એક જ સ્થળે થયું ને. હવે પુષ્પા દિહારી મજદૂરી કરતું હોય જંગલમાં ગઈને, તો એ જ જંગલમાં જ એ પોતે જ કામ કરતો છે. એ ખાતે તું ચાઇનાના જંગલમાં બી જાય ને જાપાનના જંગલમાં, પોસિબલ છે? સમજ છે? એટલે કે બારડોલીમાં કોઈ વ્યક્તિ કામ કરતો હોય, માની લો કે અહીંયા સમર્પણમાં કામ કરે છે, બરાબર છે, માની લો ધ્રુવંશ. ધ્રુવંશ અને ધ્રુવંશ સમર્પણમાં કામ કરે છે, એવું કહી શકાય ને. સારું ચાલ, ઘરગંટી બસ. હવે આવતા વર્ષે હામાં લાગવાનો વિચારતો છે? કઈ નહીં. ઓહો, એને આપણે છે ને, નહીં ન્યુક્લિયરમાં લઈ જવાનો છે. ન્યુક્લિયર વેપન બને ને એમાં જ નાખવાનો છે એને. ચાલો, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે માં એક્સ અને એ એક્સ એક જ સ્થળે કામ કરે, સ્વવાચક થઈ ગયું. હમણે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે તો એનું ઊંડું. વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે, સબમિટ થઈ ગયું. પારંપરિક થાય, એક્સ વાય એક જ સ્થળે, વાય ઝેડ એક જ સ્થળે, તો એક્સ ઝેડ બી એક જ સ્થળે થયું ને, બરાબર. સ્વવાચક બી છે, સબમિટ બી છે, પારંપરિક. હું આ લખતો નથી, આ જાતે કરવાનો. આ પ્રશ્ન પાંચ આખો જાતે કરજો ઘરેથી. ચલો એના પછી સેકન્ડ, રકમ જ છે, નગરમાં વસતા તમામ મનુષ્ય. આ વખતે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે, એક સ્થળે કામ કરે કે એક જ વિસ્તારમાં રહે, થવાનું જ ને. એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં છે, સ્વવાચક. સબમિટમાં એક્સ વાય એક જ વિસ્તારમાં, તો એનું ઊંડું વાય એક્સ એક જ વિસ્તારમાં. પારંપરિક એક્સ વાય એક જ વિસ્તારમાં, વાય ઝેડ એક વિસ્તારમાં, તો એક્સ ઝેડ એક જ વિસ્તારમાં. ત્રણેય છે, સ્વવાચક, સબમિટ ને પારંપરિક. ચલો એના પછી નેક્સ્ટ, એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. જોજો, હવે આને આપણે સાંકેતિક રીતે લખીએ. એક્સ ની ઊંચાઈ વાય કરતા 7 વધારે છે ને, એટલે એક્સ ની ઊંચાઈ એટલે એચ ઓફ એક્સ બરાબર એચ ઓફ વાય વત્તા 7. આવું સમજી જજો, એક્સ ની ઊંચાઈ વાય કરતા 7 વધારે. ચલો, શું આ સંબંધ સ્વવાચક થશે? તો એક્સ ની ઊંચાઈ પોતાના એક્સ કરતા 7 સેન્ટીમીટર વધારે થાય. પુષ્પાની ઊંચાઈ પુષ્પા કરતા 7 સેન્ટીમીટર વધારે છે ના ભાઈ, પુષ્પાની ઊંચાઈ પુષ્પા જેટલી જ રહી, દેવાની ઊંચાઈ દેવા કરતા 7 સેન્ટીમીટર વધારે નહીં થાય ને, એટલે સ્વવાચક નથી. ચલો આ એક લખીને કરાવી દઉં કે અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ ની ઊંચાઈ એક્સ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે થાય નહીં. અને જો એ નહીં થાય તો એક્સ નો એક્સ સાથે સંબંધ નહીં બને. એક્સ કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક નથી. ચલો સબમિટ. હું કેવું તમારું, સબમિટ થાય કે? ચલ પુષ્પા, સબમિટ થાય. એક્સ ની ઊંચાઈ વાય કરતા 7 વધારે, તો વાય ની ઊંચાઈ એક્સ કરતા 7 ઓછી થઈ જાય. સમજો. હવે તું દેવા કરતા 7 સેન્ટીમીટર ઊંચો હોય તો દેવો તારા કરતા 7 સેન્ટીમીટર નીચો થયો ને, કે હું ઊંચો થયો, તો ઊંચો કોણ? હા એમ. ચાલો હવે ધારો કે હું ધારવાનું, એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર. હવે આ શોર્ટમાં લખી કાઢો. જો એક્સ કોમા વાય આરમાં હોય તો એચ ઓફ એક્સ બરાબર એચ ઓફ વાય વત્તા 7. હવે વાય કોમા એક્સ ને જો આરમાં બતાવવું હોય તો લાવવું પડે કે એચ ઓફ વાય બરાબર એચ ઓફ એક્સ વત્તા 7, જે નહીં આવશે કે 7 ને આ સાઈડ લાવીએ તો એચ ઓફ વાય બરાબર એચ ઓફ એક્સ માઇનસ 7. આવું નહીં આવ્યું, એટલે કે વાય કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સબમિટ નથી. શું લાગે, પારંપરિક થાય? એક્સ ની ઊંચાઈ વાય કરતા 7 વધારે અને વાય ની ઝેડ કરતા 7 વધારે, તો એક્સ ની ઝેડ કરતા કેટલી વધારે? 14 વધારે. એક્સ
એક્સ વાય થી 7 વધારે ને આ વાય ઝેડ થી 7 વધારે, આનથી આ 7 આનથી આ 7, તો એક્સ એ ઝેડ થી 14 વધારે. ધારો કે ચાલ ધ્રુવા હું ધારવાનું એક્સ વાય ઝેડ માં અલા ઝેડ કોને લખાયું આર, એક્સ વાય આર માં છે એનો મતલબ એચ ઓફ એક્સ બરાબર એચ ઓફ વાય વત્તા 7 અને વાય ઝેડ નું લખાવો એચ ઓફ વાય બરાબર એચ ઓફ ઝેડ વત્તા 7. સેટિંગ કરવાનું છે એક્સ નું ઝેડ સાથે એટલે એચ ઓફ વાય ની કિંમત આમાં મૂકી દેવો એચ ઓફ ઝેડ વત્તા 7 ને આ વત્તા 7 બેઠું માટે એચ ઓફ એક્સ બરાબર એચ ઓફ ઝેડ વત્તા 7 આ 14 અહીંયા 7 ની આવ્યો 14 આવ્યો એનો મતલબ એક્સ ને ઝેડ સંબંધ આરમાં નથી, આર એ પરંપરિત નથી એટલે આ સંબંધ ત્રણેયમાંથી એક બી નથી. ખ્યાલ આવશે? ચલો એના પછી નેક્સ્ટ હવે જુઓ એક્સ એ વાય ની પત્ની છે, કેવું એન્ટિક વસ્તુ આવી ગઈ, પત્ની આવી ગઈ. હવે પતિ પત્નીના સંબંધની વાત થશે તો શું આ સંબંધ સ્વવાચક થાય? શું કોઈ વ્યક્તિ પોતે પોતાની પત્ની કહેવાય? એક્સ એક્સ ની પત્ની છે તારે આખા ગામમાં શું કોઈ એક એવો બી નમૂનો હશે કે જે પોતે પોતાની પત્ની હોય? હા, કોઈ પોતે પોતાની પત્ની માનતું હોય તો એની પ્રોબ્લેમ છે, બાકી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાયોલોજીની ભાષામાં કોઈ બી વ્યક્તિ પોતે પોતાની પત્ની નહીં કહેવાય. ખાસ કરીને એક પુરુષ તો નહીં જ કહેવાય. તું એમ કે હું મારી પત્ની છું એમ પુષ્પા કહે તો કેવું લાગે? હા, તું એમ કે તું તારો પતિ છે તો બી કઈક જરાક 2% નો લોજિક લાગે. ડાયરેક્ટ પત્ની તું લેડીઝ છે હે? ચાલો એટલે કે આ સંબંધ સ્વવાચક છે કે નથી? નથી, કેમ કે એક્સ નો એક્સ સાથે સંબંધ ની જ બને. સંમિત એક્સ એ વાય ની પત્ની તો હું વાય એક્સ ની પત્ની પતિ કહેવાય. એક્સ એ વાય ની પત્ની તો વાય એક્સ નો પતિ કહેવાય એટલે આ સંબંધ એટલે આ સંબંધ સંમિત નથી. ચલો હવે પરંપરિત પરંપરિતમાં જો કેવું થાય એક્સ એ વાય ની પત્ની ને વાય એ ઝેડ ની પત્ની એક્સ એ વાય ની પત્ની ને વાય એ ઝેડ ની પત્ની એટલે હવે જોજો એક્સ પતિ છે ને વાય પત્ની છે તો વાય એ ઝેડ ની પત્ની તો વાય પત્ની છે કે પતિ છે? એટલે જોવા જતો વાય પતિ હોવો જોઈએ ને ઝેડ પત્ની, પણ આ તો ખોટું પડ્યું કે પત્ની પતિ કેવી રીતના થઈ ગયો? બરાબર, એ એક મહિલા બીજા વ્યક્તિની પત્ની હોય તો તે મહિલા કોઈ બીજાનો પતિ કેવી રીતના થાય? નહીં થાય, એટલે આવી જોડ જ નહીં બને. ચાલો પરંપરિત અલા છે જોડ જ નહીં બની, આવી જોડ જ શક્ય નથી. એક્સ વાય કોમા વાય ઝેડ પ્રકારની જોડ જ શક્ય નથી કે પહેલા નંબર પર પુરુષ હોવો જોઈએ ને બીજા નંબર પર સ્ત્રી હોવી જોઈએ. હવે આ જ સ્ત્રી પહેલા નંબર પર મેં મૂકી જ કેવી રીતના શકું? સમજ્યા? બરાબર, એટલે કે પરંપરિત છે, ક્રમયુક્ત જોડ નથી બનતી. એટલે ચાલો એના પછી નેક્સ્ટ અને છેલ્લે સંબંધ આર એક્સ એ વાય નો પિતા છે, પત્નીની જગ્યાએ પિતા કરી દીધું, તેમાં બેમાં શું ફરક પડે? ચલો એક્સ એ વાય નો પિતા તો શું સ્વવાચક થાય? શું પુષ્પાનો બાપ છે? તો કોઈ પણ વ્યક્તિ પોતે જ પોતાનો બાપ કહેવાય, પોતે જ પોતાનો પિતા કહેવાય ના, એટલે સ્વવાચક નથી. સંમિત એક્સ એ વાય નો પિતા તો વાય એક્સ નો પુત્ર પિતા નહીં થાય એટલે સંમિત નથી. ને પરંપરિત એક્સ એ વાય નો પિતા વાય એ ઝેડ નો પિતા તો એક્સ એ ઝેડ નો દાદા. બરાબર ને? સમજ્યા? એક્સ એ વાય નો પિતા એક્સ પિતા તો વાય પુત્ર ને વાય એ ઝેડ નો પિતા તો પુત્ર, તો એક્સ ને ઝેડ વચ્ચે શું સંબંધ થયો? પપ્પાના દીકરાનો દીકરો એટલે આ પૌત્ર થયો, ઝેડ એક્સ નો પૌત્ર થયો અને એક્સ એ ઝેડ ના દાદા થયા, પિતા નહીં થાય એટલે પરંપરિત નથી. જોડ તો બને પણ પરંપરિતતા નહીં જળવાય. 3 માંથી એક બી નથી. ચાલો આજે પ્રશ્ન 5 કરાવ્યો તે નોર્મલી બોર્ડમાં પૂછાય એવો નથી એટલે મેં તમને અહીંયા ગણતરી એકની જ કરાવી, બાકીનાની ગણતરી તમે લખજો ભાઈ, કે આગળ બી ઘણા દાખલા કરાવ્યા ને હવે આના પછી મેન દાખલા આવે તેમાં બી મેં જ ગણતરી કરાવવાનો છું. કોઈ તકલીફ પડે તો કહેજો. ચાલો.
હવે આપણે એક કામ કરીએ, આવતીકાલથી જ આગળ વધીએ. આજે અહીંયા અટકીએ છીએ. સમજ પડી ગઈ છે? અત્યારે જે બી કરાવ્યું તેમાં ઘરે ગઈને બધું લખી કરજો. આવતીકાલે શનિવાર છે. આવતીકાલે શનિવારનું હજી ટાઈમ ટેબલ કંઈ ફિક્સ નથી. જે પણ હોય તે તમને અપડેટ આપવામાં આવશે. બરાબર? ચાલો, એક્ઝામ રવિવારે હોઈ શકે છે. મળીએ આપણે.